અમે આવ્યા છે બારે બટેટા લેવા. આજે 11 છે ને એટલા માટે. ને અહીં આવ્યું છે આઈસ્ક્રીમનું વાહન. બધા છોકરા આઈસ્ક્રીમ લેવા આવ્યા છે. આવી રીતે અહીંયા વાન આવે છે. આવી રીતે આઈસ્ક્રીમનું વાન આવે. બધા છોકરા જો દોડીને આવ્યા. એને મમ્મી ને બધા હાય. હું આવી છું બટેટા લેવા. જ્યાં બધા છોકરા જે બધા દોડીને આવશે હવે આઈસ્ક્રીમ લેવા. ઇન્ડિયામાં આપણે ગોલાવાળાને આવે ને ઘરે એવી રીતે અહીંયા આઈસ્ક્રીમ લઈને આવે છોકરા. અત્યારે ગરમી છે મસ્ત ને આજે દિવસ એટલો સરસ નીકળ્યો છે. તો મેં કીધું ચાલો હું આજે વોક પણ કરી આવું અને બટેટા પણ લઈ આવું નજીકની દુકાનમાંથી. તો બટેટા લઈ આવી છું. આજે 2 થવા આવ્યા છે. 2 o'clock થવા આવ્યા છે. ઇન્ડિયામાં ગરમી ખાઈને આવી છું. અહીંયા પણ ગરમી છે. મસ્ત મજા આવી ગઈ. આ વખતે ઇન્ડિયા પણ સરસ ગરમી હતી ને અહીંયા પણ ગરમી ચાલુ થઈ છે. પણ રાતે સ્વેટર પહેરવાનો વારો આવે છે. આ છે સામે ડકપોટ. ચાલો હું તમને પછી મળું કે હાથ રહી ગયો છે મારો દુખવા માંડ્યો. વધારે વાર હું છે ને ફોન નથી પકડી શકતી. વેધર બહુ મસ્તનું છે. જય સ્વામિનારાયણ ભગવાન. જમો દયાળુ જમો મહારાજ. રસ રોટલી, કોલીફ્લાવર, બટેટા અને ટમેટાનું શાક, કુરુમુરું ને સલાડ ને પાણી. આજે ભગવાન પાપડ કે કંઈ ધરાવ્યા નથી તો માફ કરજો. જમજો દયાળુ જમજો. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ શ્લોક. ચાલો આજે ફરી એકવાર ઇન્ડિયાનો વિડીયો હું શેર કરવાની છું. કેમ કે મસાલા લાવી છું ને એ મસાલા તમને બતાવવા માટે ને મેં ક્યાં દળાવ્યા છે ને કઈ જગ્યાએ દળાવ્યા ને શું મેં કયા મસાલા લીધા છે એ તમને હું શેર કરવાની છું. તો પ્લીઝ તમે એન્ડ સુધી મારો વિડીયો જોઈ લેજો. જેણે નથી સબસ્ક્રાઈબ કર્યું એ પણ કરી લેજો. થેન્ક યુ. ને લાઈક કરતા ના ભૂલતા. થેન્ક યુ. પ્લીઝ લાઈક કરતા ના ભૂલતા. પ્લીઝ લાઈક પણ કરી દેજો. થેન્ક યુ. પ્લીઝ મારો વિડીયો એન્ડ સુધી જોઈ લો. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? ઇન્ડિયાથી છે ને તમે બધા ઇન્ડિયાથી મસાલા દળે ને એ ઘંટી બતાવું છું. ને અત્યારે સિઝન છે મરચું, હળદર, ધાણા જીરું. તો આ બાજુ ઇન્ડિયામાં સિઝન છે તો તમને બતાવું કે કેટલા જાતના મરચાં તળે છે. એકદમ સુગંધ આવે છે. આ ભાઈ છે ને બાદિયા તોલે છે. કેટલાના છે ભાઈ આ બાદિયા? 150 રૂપિયાના 100 ગ્રામ. કેટલા? 150 ના 100 ગ્રામ. 150 ના 100 ગ્રામ. સરસ છે. સુગંધ આવશે. આ વખત અહીંથી લઉં છું. બધા મસાલા મળે છે. રાઈના તુરિયા અને તૈયાર મળે. ભાઈ તમારી દુકાનનું નામ
અત્યારે બધા મસાલાની સિઝન ને, મસાલાની સિઝન, પછી જીરું, અજમો જીરું એ લોકો વરસનું કરી લે એમાં. એટલે આ છે ને જીરું છે, ધાણા જીરું. આ હળદર છે. જો આવી રીતે અહીંયા ઇન્ડિયામાં દળાવે ત્યારે પછી નહીં મળે, ને મળશે ને પેકિંગમાં મળશે. કે મસ્ત ચાલે વરિયાળી. આ જીરું બહુ સરસ છે વરિયાળી. આ રાયડો, છે. ને આ શું છે? અળસી. જો આ ધાણા જીરું છે, હળદર છે, મરચું છે, લાલ ગરમ મસાલો છે, બાદિયા છે, ધાણા જીરું છે. આખા વર્ષનું મરચું મારણ મૂલીનું બનેલું છે. જો આવી રીતે અમે બનાવડાવીએ છીએ. કેટલો સરસ છે. અમે ખુલ્લું રાખી દીધું. તાજું છે ને દળી દીધું છે અમને. જય સ્વામિનારાયણ. તમને વિડીયો ગમ્યો હશે ને આ જે દુકાન છે ને અમદાવાદમાં નરોડા વિસ્તારમાં આવેલી છે. દુકાનનું નામ છે ઉમિયા ભંડાર. વધારે રેકડું એટલા માટે નથી કરી શકી કે ત્યાં છે ને ઘંટીનો અવાજ આવતો હતો એટલા માટે, તો વધારે હું રેકોર્ડ ના કરી શકું. જય સ્વામિનારાયણ. તમને બધાને વિડીયો ગમ્યો હશે તો દુકાનનું નામ છે ઉમિયા ભંડાર. કેમ કે સરખો અવાજ નહોતો આવતો તો અત્યારે તમને હું કહી દઉં છું. દુકાનનું નામ ઉમિયા ભંડાર છે, અમદાવાદમાં નરોડા વિસ્તારમાં આવેલું છે. ખૂબ જ સરસ દુકાન છે. યાર્ડ કહેવામાં આવે છે, ત્યાં બધા યાર્ડ કહે. તો આ વખતે સિઝન હતી તો હું ત્યાંથી મસાલા લાવી છું. ખૂબ જ સરસ છે, સુગંધદાર છે ને મેં ચાળી પણ લીધા અને બોટલમાં પણ ભરી દીધા છે. તો
તો થેન્ક યુ તમને બધાને મારો વિડીયો જોવા માટે. શેર, સબસ્ક્રાઈબ ને લાઈક માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સો મચ. બાય બાય.